વિરસદ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો। અતિ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામીજીની પાવન ભૂમિ શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદ ધામ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। આજ રોજ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહી મહાપૂજાનો લાભ લીધો અને ગુરુ શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। વિરસદ મંદિરના કોઠારી સ્વામી શ્રી કેશવ ચરણદાસજી તથા વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી તથા તેમના સંત મંડળ દ્વારા ઉજવાયેલા કાર્યક્રમમાં આજુબાજુ ગામોના હરિભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો। અશ્વિનભાઈ સોમાભાઈ કાછિયા પટેલ, સ્વામિનારાયણ મંદિર વિરસદ ધામના ટ્રસ્ટી। આજ રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વિરસદ સ્વામિનારાયણ મંદિર ધામ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી પ્રસંગે દર વર્ષે જેમ પ્રસંગ ઉજવે છે તેમ આજ રોજ પણ આ મંદિર દ્વારા, આ ધામ દ્વારા સુંદર પ્રસંગનું આયોજન અમારા વિરસદ સ્વામિનારાયણ મંદિર ધામના મુખ્ય કોઠારી કેશવચરણ સ્વામી, શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી અને એમની આગેવાનીમાં એક સરસ મજાના ઉત્સવનું આયોજન થયું। ઓછામાં ઓછા 2500થી 3000 જેટલા હરિભક્તો આવ્યા। સરસ સવારમાં મહાપૂજાનું આયોજન થયું। આ મહાપૂજાની અંદર આ વિસ્તારના ધારાસભ્ય, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આજુબાજુના ગામોથી ખાંદલી, નાવલી, વડદલા, સુંદરણા, વિરસદ, જનતાલ, દાંતપુરા આજુબાજુના લગભગ 40 ગામના હરિભક્તો, અંદાજે 3000 જેટલા હરિભક્તો આવી સત્સંગ સભાનો લાભ લીધો, આશીર્વચન લીધા અને ત્યારબાદ મહાપ્રસાદ લઈ અને બધા વિસર્જિત થયા। વર્ષો વર્ષ આ કાર્યક્રમ થતો રહેશે। હજી આવતા વર્ષે આનાથી સારો કાર્યક્રમ થાય એવા બધાના પ્રયત્નો છે। નેક્સ્ટ 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી જ્ઞાનજયંતિ સ્વામીને ધામમાં ગયે 50 વર્ષ પૂરા થાય છે। સદગુરુ વંદના મહોત્સવ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કર્યું છે। ન ભૂતો ન ભવિષ્યથી એવું આટલા વર્ષોમાં વિરસદમાં ક્યારેય નહીં થયું હોય એવું આયોજન કરવા થઈ રહ્યા છે। ત્યારે ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય, હરિભક્તો ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી અને સંતોને અને બધાને સહકાર આપી આ કાર્યક્રમ દીપાવે અને ભગવાન અમને બધાને શક્તિ આપે એવી પ્રાર્થના। જય સ્વામિનારાયણ।